વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત સાથી ઊભી થઈ હતી? તો ભારતમાં ઈસવીસન 2000થી 2011ના દાયકામાં સંખ્યામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડ. કેટલો? 2.75 કરોડ. 2001થી 11ના 10 વર્ષમાં કેટલો વધારો થયો? 2.75 કરોડ. ઈસવીસન 2015માં ભારતની પ્રજામાં સરેરાશ આયુષ્ય કેટલો હતો? 67.5 વર્ષનું હતું. આમ ભારતમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો, આ બે બાબતો વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યા જન્માવી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિઓની અસરો અને વિભક્ત કુટુંબમાં રહેવાના ગેલછા આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યે નૈતિક ફરજો અને માનવ મૂલ્ય ભૂલી ગયા છે. વૃદ્ધો માતા પિતા પ્રત્યે સંતાનોની સંવેદનાહીન અને લાગણીશીલ વર્તનથી મજબૂર બની ગયા છે અને ગઢાગૃહમાં વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડે છે. આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.